जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो? मजामां? चलो आज आपणे धोरण 6 ना गणितमां स्वाध्याय 8.2 चालू करवा जई रह्या छीए। स्वाध्याय 8.1 આપણે ગયા વિડિયો સુધીમાં આપણે શીખ્યા હતા એની સમજૂતીમાં આપણે સૌથી પહેલા આપણે શીખ્યા હતા કે દશાંશ સંખ્યામાં આપણે દર્શાવવાનું આવે ત્યારે મેં તમને કીધું હતું કે પોઈન્ટ પછી જ્યારે એક જ અંક આવતો હોય તો આપણે એને દશાંશ તરીકે લખીશું, પોઈન્ટ પછી જ્યારે બે અંક આવતો હોય તો આપણે એને શતાંશ તરીકે લખીશું અને પોઈન્ટ પછી 3 અંક આવતા હોય તો આપણે સહસ્ત્રાંશ તરીકે લખીશું। સ્વાધ્યાય 8.1 માં આપણે બધું જ જે દાખલા હતા બધા જ એ દશાંશ સ્વરૂપને જ લખતા હતા, એટલે કે પોઈન્ટ પછી એક જ સંખ્યા આવે એવા જ હતા દાખલા। હવે આપણે સ્વાધ્યાય 8.2 માં આપણે લેવાનું છે તો એમાં આપણે પોઈન્ટ પછી બે અંક એટલે કે શતાંશ વાળી સંખ્યાઓ આવશે અને એને જ લગતા આપણે દાખલા આવશે તો આપણે એવા જ દાખલા આપણે આજે અભ્યાસ કરવાનો છે। તો સૌથી પહેલા આપણે એના માટે જોઈએ કે કોઈ પણ વસ્તુ આપણે દશાંશ હતો તો એમાં કોઈ પણ વસ્તુ હતું તો કે 10 વસ્તુ એક વસ્તુના 10 ટુકડા કરી અને એમાંનો એક ભાગ હોય એ રીતે આપણે દાખલા શીખવાના। આમાં છે કે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે બોક્સ આપેલું છે એના 100 ભાગ કરેલા છે, એટલે આપણે 100 ભાગ છે ને કે પોઈન્ટ પછી આપણા બે અંક હોય તો જ 100 ભાગ થાય। 1/100 એટલે કે આપણે પોઈન્ટ પછી બે અંક આવતા હોવા જોઈએ, બરોબર। એટલે હવે આપણે અહીંયા જોવાનું છે કે આના 100 કરેલા છે એટલે કે 100 ભાગમાંના છે એટલે આ 100 પૂરા નથી, બરોબર। એ રીતે તો આ અહીંયા છે પહેલો દાખલો આપણો કે કોષ્ટક આપેલા છે આપણને બોક્સ, એના આધારે આપણે જે કોષ્ટક આપેલું છે એ પૂર્ણ કરવાનું છે, બરોબર। એ પૂર્ણ કરવાનું છે અને દશાંશનો ઉપયોગ કરી આપણે એને સંખ્યામાં પણ આપણે લખવાનું રહેશે, એટલે કે આપણે અહીંયા તમને આપેલા છે બોક્સ એને આપણે દશાંશ સંખ્યામાં લખવાના છે। તો અહીંયા સૌથી પહેલા આ એ છે એમાં આપણે એક જ આપણને બોક્સ આપેલું છે એ બોક્સના આધારે આપણે અહીંયા લખવાનું છે। તો અહીંયા એ માં આપણે લખીએ કે a નો દશાંશ તરીકે અને આપણે એની સંખ્યા છે એ આપણે કોષ્ટક પૂર્ણ કરવાનું છે એ લખવાનું છે, બરોબર। તો અહીંયા જો 100 હોય તો એ એક એકમ કહેવાય। હવે તો તમે કહો 100 છે તો 100 ના સ્થાન ઉપર આવે, પણ એવું નહીં, આ આપણે શતાંશ વાળું છે, મેં તમને પહેલા જ કીધું કે શતાંશ વાળું છે એટલે આપણે એકમ એક એટલે કે 100 નું આખું બોક્સ હોય ને તો એને એક એકમ કહેવાય, બરોબર। એટલે કે અહીંયા જે છે એ આપણું 100 નું બોક્સ આખું નથી આપેલું તો એમાં જે છે એ બે લાઈન છે એ આપણને 10-10 ની બે લાઈન આપી છે, પણ એને આપણે 10-10 ની બે લાઈન આપી છે એનો અર્થ શું થાય, આપણે 10 વાળું હતું તો મેં તમને કીધું હતું કે આપણે 10 દાખલા તરીકે આ બિસ્કિટ છે એના 10 ટુકડા આપણે હોય, બરાબર। એક બિસ્કિટના આપણે 10 ટુકડા, એમાંથી મારે આ બે ટુકડા જ મારે લેવા હોય તો આપણે અપૂર્ણાંક તરીકે એને કઈ રીતે લખીએ, તો આપણે આ રીતે લખીએ છીએ કે 2/10, બરાબર। તો આને પણ એમ જ લખવાનું છે કે અહીંયા જે 100 ભાગ કરેલા છે એમાંથી આપણે બે ભાગ લેવાના છે, એટલે કે અહીંયા 2/10 આપણે 100 કરીએ છીએ, બરાબર। એટલે અહીંયા આપણે લખવાનું છે કે એકમના સ્થાનમાં છે એ આપણું જે હતું એકમ આખું હોય તો જ એ આખું કે પણ એ આખું છે નહીં એટલે આપણે અહીંયા ડેશ આવશે અથવા તમે શૂન્ય કરી શકો। હવે શું છે તો કે દશાંશમાં આપણે બે વખત 10-10 આવ્યા છે એટલે એને દશાંશ કહેવાય, કારણ કે 10 એક ને 10 બે વખત એટલે દશાંશની સંખ્યામાં આપણને શું આવ્યા છે બે આવ્યા છે, બરાબર। શતાંશમાં એટલે કે શતાંશ છે આપણા એને આપણે શતાંશ એટલે કે અહીંયા જે 10 વાળું અધૂરું છે એ લેવાનું છે, તો એમાં કેટલા બિંદુ છે તો કે 1 2 3 4 5 અને 6 બિંદુ, એટલે કે આપણે અહીંયા શતાંશમાં શું આવ્યું તો કે 6। આનો અર્થ શું થાય તો કે 6/100 અને અહીંયા આવશે 2/10। શતાંશ આવે એટલે તમારે છેદમાં 100 આવશે, દશાંશ હોય એટલે કે 2/10 આવશે। હવે તમારે સંખ્યામાં કેમ લખવું તો કે 2/10 હોય એનો અર્થ આપણે શું થાય છે તો કે અહીંયા તમે લખો કે 0.2। હવે 6/100 તો એને શું લખીએ તો કે 0.06। હવે આપણે અહીંયા 0.6 નો બેનો સરવાળો કરવાનો છે તો જ આપણને સંખ્યા મળે, તો કે અહીંયા તમે લખો કે 0.2। જો પોઈન્ટ છે તો કે પોઈન્ટની નીચે જ મેં ગોઠવેલું છે અને સંખ્યાને મેં ક્યાંય આડીઅવળી કરેલી નથી। ઘણી વખત શું કરે બધા ખબર આમ 0 પોઈન્ટ અહીંયા 6 આમ લખે તો પોઈન્ટ તો આડાવળા થઈ ગયા, પણ આપણે મેં તમને કીધું હતું કે પોઈન્ટને તમારે હટાવવાનું નથી, સંખ્યાને તમારે એડજસ્ટ કરવાની છે, એટલે આપણે પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવો તો તમારે સરવાળો થાય। હવે તો કે અહીંયા આપણે 2 ની બાજુમાં કંઈ નથી તો હું એને શૂન્ય પણ લખી શકું, તો આપણે અહીંયા આવ્યા 6 2.0 એટલે આપણને જવાબ શું મળ્યો તો કે 0.26। તમે આ બીજી રીતે તમે કરો તો તમે આ બધા બિંદુઓમાં
10 20 ને 6 26 એટલે કે 26 મારા છે તો 26 ના છેદમાં 100 બરોબર. 26 ના છેદમાં 100 થયા તો આનો અર્થ એ થઈ ગયો કે 0.26 બે અહીંયા શૂન્ય છે એટલે આપણે બે સ્થાન પછી આવે શૂન્ય એટલે કે 0.26. તો આપણે પહેલું કોષ્ટક આ રીતે આપણે પૂર્ણ કર્યું. હવે આપણે બીજું જોઈએ. પહેલું એક જ આપણે શીખવામાં થોડીક વાર લાગે કારણ કે તમારા માટે આ 100 વાળું જો પહેલું છે એટલા માટે. હવે બીજું તમે જુઓ તો કે આખું 100 નું આખું આપણું ભરેલું છે એટલે એક આખું તમારે છે એકમ છે એ તમારે આખું આપેલું છે એટલે એકમના સ્થાનમાં તમારે શું આવે 1 આવી જાય. ત્યારબાદ હવે આપણે જે આ રીતે કર્યું એ જ અહીંયા છે તો કે દશાંશમાં તમને કેટલા 10 10 વાળા આપેલા છે તો કે 2 વાળા 2 આપ્યા છે એનો અર્થ એમ થાય કે 2 ના છેદમાં 10 બરોબર. હવે તો કે અહીંયા કેટલા આપેલા છે છૂટા 10 થી ઓછા આપ્યા છે કે 1 2 3 4 5 6 7 8 એટલે કે 8 ના છેદમાં 100 આવે. હવે તમારે શું કરવાનું તો કે એકમ હોય ને એ તો આખું જોઈએ. દશાંશ શતાંશ અને સહસ્ત્રાંશ હોય એને પોઈન્ટ પછી લખવાનું આવે તો કે 1 મારે તો આવશે જ એના પછી તરત મારે પોઈન્ટ આવે અને 2 અને સીધા 8 મૂકી દેવાના. અહીંયા આપણે કર્યા હતા તો કે 2 અને 6 26 થઈ ગયા અને પોઈન્ટ પછી 2 અને 8 આપેલા છે કે 2 ના છેદમાં 10 ને 8 ના છેદમાં 100 એટલે કે 1.28 સંખ્યા આપણી આ બની જાય 1.28 એટલે કે એક તો આપણે આખા 100 ના આપેલા જ છે અને બીજું આપેલા છે આપણે 10 10 ના અને 8 આપેલા છે બરોબર. એટલે કે 1.28 તમે આ રીતે પણ આપણે આનું કર્યું એવી જ રીતે કરો તો અહીંયા 100 આપેલા છે પછી તમને અહીંયા 10 ને 10 20 20 ને 8 28 આપેલા છે બરોબર. એટલે તમે આ તમારા કેટલા થયા તો કે 128 થયા એના છેદમાં તમે 100 લખો તો 1.28 થઈ ગયું આપણું. બીજું લઈએ તો કે 100 વાળું આખું આપેલું છે સી માં તો કે 100 વાળામાં 1 લખીશું. છૂટા 10 કેટલા છે તો કે 1 2 ને 3 વાળા 10 આપેલા છે એનો અર્થ એમ થશે કે 3 ના છેદમાં 10 અને તમને 10 કરતા ઓછા એટલે કે 8 જ આપેલા છે એટલે કે 8 ના છેદમાં આપણે 100 લખીશું. અને આ રીતે જો તો કે 100 પછી 110 120 130 અને 8 એટલે કે 138 થયા આપણા તો કે 138 ના છેદમાં તમે 100 મૂકો તો તમને જવાબ શું આવે તો કે 1.38. તો અહીંયા તમે જોઈ શકો કે ઈ છે એક મેં તમને કીધું કે એકમ એટલે એક પછી પોઈન્ટ આવે તો કે 1.38. આ રીતે તમારે જો આવું આવ્યું હોય તો આ રીતે આપણે કોષ્ટકના આધારે બે રીતે મેં તમને શીખવ્યું એ બે રીતે તમે જવાબ કરી શકો છો. ચલો હવે આપણે દાખલા નંબર 2 જોઈએ કે તમને એક કોષ્ટક આપેલું છે એના આધારે આપણે માત્ર સંખ્યા જ લખવાની છે. આપણે આગળ માં શીખ્યા એ જ રીતે કે અહીંયા 100 ના સ્થાનમાં કંઈ નથી, દશક નહીં કંઈ નથી અને એકમમાં 3 આપેલા છે એટલે આપણે મેં તમને કીધું કે એકમ દશક 100 1000 કેવું કંઈ આવે તો એ પોઈન્ટની આગળ આવે અને દશાંશ શતાંશ અને સહસ્ત્રાંશ આવે એ પોઈન્ટ પછી સંખ્યા લખવાની આવશે. તો આપણે અહીંયા એકમ છે એને લખીએ તો કે 3 પછી પોઈન્ટ જ આવે કારણ કે દશાંશ શતાંશ અને સહસ્ત્રાંશ આપેલું છે એટલા માટે. હવે તો સીધું જ મૂકી દેવાનું છે કે અહીંયા શું છે તો કે 250. ત્યારબાદ અહીંયા જોઈએ તો કે અહીંયા 100 ના સ્થાનમાં 1 આપેલું છે પછી દશકમાં કાંઈ નથી તો આપણે અહીંયા શૂન્ય લખવું ફરજિયાત છે. તમે કાંઈ ન લખો તો બહાર થઈ જશે તમારે સીધા બરોબર. એટલે 102.630. ત્યારબાદ આપણું 100 ના સ્થાનમાં જ્યારે શૂન્ય હોય કે કાંઈ જ ન હોય તો તમે નહીં લખો ને તો ચાલશે પણ વચ્ચે ક્યાંય તમારે શૂન્ય આવતું હોય એ ફરજિયાત લખવું પડશે. એટલે કે અહીંયા 3 છે તો કે 30 કારણ કે એકમના સ્થાનમાં કશું જ નથી બરોબર. એટલે કે અહીંયા 30 અને અહીંયા પોઈન્ટ પછી તમારે અહીંયા પણ 0 લખવો ફરજિયાત આવશે કે 0.25. ત્યારબાદ અહીંયા તો સીધું આપેલું છે કે 211 પોઈન્ટ એકમ દશક અને 100 સુધી આપેલું છે પછી અહીંયા દશાંશમાં 9 0 અને 2 છે તો કે 902 અને આપણે અહીંયા 100 ના સ્થાનમાં કાંઈ જ નથી એટલે આપણે સીધા 12 પોઈન્ટ કેટલા છે 12.241. બસ આ રીતે જ આપણે સંખ્યા લખવાની. ચલો આપણે દાખલા નંબર 3 જોઈએ કે નીચે આપેલી આપણે દશાંશ સંખ્યાઓ આપેલી છે એને આપણે કોષ્ટક સ્થાન કિંમતનું કોષ્ટક આપણે આગળ પહેલા ને બીજા દાખલામાં આપણે સ્થાન કિંમતનું કોષ્ટક જોયું એ રીતે આપણે અહીંયા કોષ્ટક બનાવવાનું છે. પણ હવે તમારે કોષ્ટક બનાવવા પહેલા જોવાનું કે સંખ્યા જોવાની દરેક સંખ્યા
કે અહીંયા પોઈન્ટ પછી તમારે બે અંક આપેલા છે બરોબર, એટલે તમારે દશાંશ અને શતાંશ સુધી જવું જ પડશે. પછી અહીંયા તો કે 2.08 એટલે કે એકમ દશાંશ અને શતાંશ, અહીંયાથી એકમ દશાંશ અને શતાંશ સુધી અહીંયા 100 આવ્યું એટલે કે 100 દશક અને એકમ અને શતાંશ સુધી જવું પડશે. આપણે સહસ્ત્રાંશ સુધીનું અને 100 સુધીનું આપણે બંને બાજુ કોષ્ટક દોરવું પડશે. એ જોઈને પછી આપણે કોષ્ટક દોરવાનું. તો અહીંયા આપણે પહેલા કોષ્ટક દોરીએ. આપણું ABCD ક્રમનું ખાનું, પછી અહીંયા 100 દશક, એકમ, દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ, અને જે સંખ્યા આપેલી છે એ સંખ્યા ક્રમ 100 સુધી છે એટલે 100 દશક, એકમ, દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ અને સંખ્યા. સંખ્યાનું ખાનું આપણે છેલ્લે કરવું તો પણ ચાલશે, અને આપણે ક્રમની બાજુમાં આપણે સંખ્યાનું ખાનું કરી લઈએ તો પણ ચાલે. ક્રમમાં આપણે ABCD E સુધી છે એટલે આપણે એટલા ખાના કરી લઈએ. A નું, B, C, D અને E. A, B, C, D અને આપણે E. ચલો એમાં જોઈએ તો 0.29 છે. આપણે તો અહીંયા લખીએ સંખ્યા આપણને આપેલી જ છે કે 0.29 એટલે કે પોઈન્ટ 0 આપેલા છે એટલે કે એની પોઈન્ટની ડાબી બાજુ આપણને એકમ, દશક અને 100 એવું કોઈ જ આપેલો અંક નથી. એટલે તમે ત્યાં શૂન્ય લખી શકો બધે, કારણ કે કાંઈ જ આપેલું નથી. પછી દશાંશમાં શું આપેલા છે તો કે 2 અને શતાંશમાં 9, સહસ્ત્રાંશમાં આપણને કાંઈ જ નથી એટલે કે શૂન્ય લખીશું આપણે. ત્યારબાદ આપણે B નું જોઈએ તો કે 2 સંખ્યામાં આપણે લખીએ કે 2.08 તો આપણે એકમના સ્થાન ઉપર છે એટલે કે 100 અને દશકમાં કશું જ નથી, અને એકમના સ્થાન ઉપર આપણને 2 આપેલા છે. પછી તો કે દશાંશમાં 0 છે અને શતાંશમાં 8 અને સહસ્ત્રાંશમાં કશું જ આપેલું નથી. ત્યારબાદ આપણે C જોઈએ તો 19.60 તો આપણે 100 ના સ્થાનમાં કંઈ જ નહીં, દશકમાં 1, એકમમાં 9 અને દશાંશમાં 6, શતાંશમાં અને સહસ્ત્રાંશમાં બંનેમાં આપણે શૂન્ય લખીશું. D માં જોઈએ તો કે 148.32. હવે અહીંયા આપણે 100 નું સ્થાન આવ્યું તો કે 100 માં 1, દશકમાં 4, એકમમાં 8, દશાંશમાં 3, શતાંશમાં 2 અને સહસ્ત્રાંશમાં 0. E નું જોઈએ તો કે 200.812. 100 ના સ્થાનમાં આપણને 2 આપેલા છે, દશક અને એકમમાં 0 છે, દશાંશમાં 8, શતાંશમાં 1 અને સહસ્ત્રાંશમાં 2. આ રીતે આપણે કોષ્ટકમાં આપણે ગોઠવવાનું. જ્યારે પણ તમને આવી રીતે સંખ્યા આપેલી હોય તો આપણે હમણાં જોયું કે આપણે ક્યાં સુધી કોષ્ટકને લંબાવવું પડશે. ઘણી વખત તમારે બધી જ સંખ્યામાં 100 સુધીનો આપ્યા જ ન હોય, દાખલા તરીકે D અને E નો આપ્યો તો 100 નું ખાનું અહીંયા દોરવાની જરૂર નથી, અને સહસ્ત્રાંશનું ખાનું પણ આપણે લખવાની જરૂર પડે નહીં. ચલો આપણે દાખલા નંબર આપણે 4 જોઈએ કે નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો. આપણે 8.1 માં પણ આપણે આગળ શીખી. એમાં આપણે શું આવતું હતું તો કે આપણે 10 સુધી જ આવતું હતું બરોબર. હવે આપણે આમાં 10, 100, 1000 ત્રણ વસ્તુ સહસ્ત્રાંશ સુધી પણ આવે છે. હવે આપણે દશાંશ સ્વરૂપે એટલે કે પોઈન્ટ સ્વરૂપે આપેલી જે આપણે સંખ્યા છે એ પોઈન્ટ સ્વરૂપે આપણે લખીને બતાવવાની છે. તો આપણે પહેલું જોઈએ તો કે શું છે તો કે 20 + 9 તો કે 20 ને 9 કેટલા થાય તો કે 29. તો આપણે સૌથી પહેલા લખશું 29. આપણે સીધું જ છે એનો સરવાળો કરીએ પ્લસ આનો અર્થ શું થાય તો કે 4/10 છે એટલે કે 0.4 વત્તા અહીંયા શું છે તો કે 0.01. હવે તમારે આ બધાયનો સરવાળો કરવાનો. તો જ્યારે મેં તમને કીધું હતું કે પોઈન્ટ વાળા સરવાળા હતો કે પોઈન્ટની નીચે જ પોઈન્ટ ગોઠવવાના, અથવા તમારે આ તો જે છે એ સીધું જ આપણને થઈ જાય. તો કે અહીંયા જો આપણે 29 છે પૂર્ણ સંખ્યા છે, અને પૂર્ણ સંખ્યામાં તો અહીંયા આપણને દશાંશ વાળીને એવી સ્વરૂપે હતી એટલે કે કાંઈ જ નથી. તો અહીંયા પેલા આપણે 29 લખીશું. પછી તો કે પોઈન્ટ 2 ની જગ્યાએ પોઈન્ટ છે એટલે આપણે પોઈન્ટ લખી લેશું. પછી તો કે દશાંશમાં અહીંયા 4 છે અને અહીંયા દશાંશમાં 0 છે. બેયનો સરવાળો કરો તો શું થાય
તો કે 4 અને અહીંયા શતાંશમાં કશું જ નથી અને અહીંયા 1 છે, કંઈ જ ન હોય તો તમે અહીંયા શૂન્ય સમજવાનો, એટલે કે 0 અને 1 નો સરવાળો કરો તો આપણને 1 મળે, એટલે આપણે અહીંયા 29.41 આનો આપણને દશાંશ સ્વરૂપે આપણને જવાબ મળે છે. આપણે બીજું જોઈએ તો અહીંયા શું છે કે 137, તો અહીંયા લખીએ કે 137 વત્તા 5/100, એનો અર્થ એમ થાય કે 0.05, એ તો આ તો સીધું જ થઈ જાય, આપણે એક જ વસ્તુ આપેલું છે કે 137.05 સી માં લઈએ તો અહીંયા તો આપણે આ પૂર્ણ સંખ્યા એક પણ આપેલી નથી, તો આપણે શું લખીશું તો કે 0 પોઈન્ટ કરીને લખી લઈશું આપણે, બરોબર, અથવા 0 આપણે કશું જ નથી આપી દોસ્તો કે 0 વત્તા, હવે આનું કરીએ તો શું થાય તો કે 0.7 વત્તા 0.06 સરવાળાની નિશાની અને 0.004, નીચે આપણને 3 શૂન્ય આપેલા છે એટલે 3 પછી આપણે અહીંયા પોઈન્ટ મૂકવાનું આવે એ રીતે. હવે બધાયનો સરવાળો તો અહીંયા તો આપણે પૂર્ણ સંખ્યામાં કશું જ નથી, એટલે આપણે શું કરીશું તો કે 0 પોઈન્ટ, દશાંશમાં અહીંયા 7 છે, 0 છે અને અહીંયા 0 છે, એટલે કે આપણનો સરવાળો શું થાય તો કે 7, પછી શતાંશમાં 6 એક જ આપેલા છે, અહીંયા 0 ગણવાનું આવે, અહીંયા પણ 0 છે, એટલે શું આવશે તો કે 6 આવશે, અને સહસ્ત્રાંશમાં બંને જગ્યાએ કશું જ નથી, એટલે બે જગ્યાએ 0 ગણો અને 4 નો તો કે 4 જવાબ આવે, કારણ કે 0 અને 4 નો સરવાળો કરીએ તો આવે, એટલે કે 0.764 આપણે એનો જવાબ આવશે. ડી માં જોઈએ તો કે 23 પૂર્ણાંક આપેલા છે, એટલે આપણે 23 તો સીધા જ લખીશું, સરવાળાની નિશાની 0.2 વત્તા 0.006, પછી તો કે 23 ના 23 પોઈન્ટની નિશાની, કારણ કે પૂર્ણ સંખ્યા નથી આપેલી, પછી અહીંયા દશાંશમાં આપણને 2 આપેલા છે અને અહીંયા 0 છે દશાંશમાં 2, હવે શતાંશ વાળું નથી આપેલું, અહીંયા શતાંશમાં 0 છે, અહીંયા કંઈ નથી, તો અહીંયા 0 સમજવાનું શતાંશમાં, તો કે 0 અને 0 નો સરવાળો તો 0 જ થાય છે, એટલે આપણે 0 લખીશું. સહસ્ત્રાંશમાં કંઈ નથી પણ અહીંયા 6 આપેલા છે, એટલે સહસ્ત્રાંશમાં અહીંયા આપણે 6 લખીશું, એટલે આપણે અહીંયા આવશે 23.206. છેલ્લું જોઈએ તો કે 700 વત્તા 20 વત્તા 5, એટલે શું થશે તો કે 725, કારણ કે અહીંયા 700 માં 20 નાખો તો 720, એમાં 5 નાખો તો 725, સરવાળાની નિશાની 9/100 આપેલા છે, એનો અર્થ શું થાય તો કે 0.09. હવે સરવાળો કરવાનો તો શું કરશું તો કે 725.09, સીધું જ, કારણ કે અહીંયા કોઈ વસ્તુ ઉમેરવાની તો થતી જ નથી, આપણને એક આપેલું છે એટલા માટે. ચલો દાખલા નંબર આપણે 5 જોઈએ કે આપેલી સંખ્યાને આપણે દશાંશ શબ્દમાં લખવાનું છે. હવે આપણે અહીંયા જુઓ તો મેં પેલું કે 0.03 આપેલા છે, તમારે પોઈન્ટની ડાબી બાજુ આપેલા હોય, આપણે જે સાદી રીતે આપણે લખતા હોય એ રીતે જ લખવાનું આવે છે, પણ અહીંયા કશું જ આપેલું નથી અને અહીંયા 0.3 આપેલા છે આપણને, બરોબર, તો અહીંયા તમે જુઓ તો પેલું છે 0 પછીનું પેલું જ આવે એને આપણે શું કહીએ છીએ તો કે દશાંશ કહીએ છીએ, અને પોઈન્ટ પછીનો બીજો અંક આવે એને આપણે શતાંશ કહીએ છીએ. એટલે કે આને તમારે લખવું હોય તો આપણે કઈ રીતે લખાય તો કે 3/100, કારણ કે માત્ર 3 જ આપેલા છે, એટલે આનો જવાબ આવશે આપણને 3/100. બીજું જોઈએ તો કે અહીંયા 1.20 આપેલા છે આપણને, આપણે ક્યારે એ રીતે આપણે લખીશું નહીં કે 1.20 108.56 આપણે એ રીતે નહીં લખીએ, આપણે એકદમ દશાંશ સ્વરૂપમાં જ આપણે જે આપણને આવે છે એ જ રીતે આપણે લખીશું. એટલે કે 1 આપેલો છે તો આપણે સીધો 1 તો આપણને પૂર્ણ આપેલો છે તો અહીંયા લખીશું કે 1 પૂર્ણાંક, આખો આપેલો છે 1 પૂર્ણાંક લખાય, 1 પૂર્ણાંક અને 20 આપેલા છે તો 20 છે એટલે આપણે શું લખીશું એને શતાંશ, 20 શતાંશ, 1 પૂર્ણાંક 20 શતાંશ. ત્યારબાદ 108 તો આપણે લખીશું કે 108 પૂર્ણાંક કેટલા આપેલા છે 56, તો લખીશું 56 શતાંશ. એના પછીનું તો કે 10.07 આપેલા છે તો લખાય કે 10 પૂર્ણાંક 7 શતાંશ. પછી એમ કે 0.032 તો કે દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ આવ્યા
એટલે આપણે માત્ર 32 સહસ્ત્રાંશ લખીશું. છેલ્લું તો કે 5 પૂર્ણાંક એકમ આપણે દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ એટલે 8 સહસ્ત્રાંશ. ચલો દાખલા નંબર 6 જોઈએ કે સંખ્યા રેખા પર દશાંશ સ્થાનના કયા બે બિંદુઓની વચ્ચે આપણને જે સંખ્યાઓ છે એ કયા બે બિંદુઓની વચ્ચે આવે છે એ આપણને પૂછેલું છે. અહીંયા પેલું જો કે 0.06 આપેલા છે આપણને. એ સંખ્યા રેખા આપણે દોરવાની નથી પણ આપણે આપણા માઇન્ડમાં ક્રિએટ કરી અને આપણે જોઈ લેવાનું કે સંખ્યા રેખા ઉપર આ જે સંખ્યા આપેલી છે 0.06 એ ક્યાં આવેલી હોય. તો તમે જુઓ તો આપણે યાદ કરવાનું કે 0 અને 1 ની વચ્ચે હોય તો એમાં કેટલા કેટલા અંક આવતો હોય એ રીતે આપણે જોઈ લેવાનું અને પછી આપણે એ રીતે આગળ જોઈને જવાબ મૂકવાનો છે. તો કે 0.0 છે એવું લખીએ કે 0.06 એ કેની વચ્ચે આવે તો કે આપણે શું આવે તો કે 0.1 અને ત્યાંથી જ આવે કે આ તમને આપણે સંખ્યા રેખા એક વખત આપેલું છે એટલે આપણે દોરીને તમને સમજાવું. મગજમાં તમારે મારા મગજમાં કઈ રીતે આવતી તમારા મગજમાં કઈ આપણે જોઈએ કે અહીંયા 0 આવે છે પણ આપણે જોઈએ 0.06 આપેલા છે એટલે કે મારે જે અહીંયા આ રીતના મેં તમને કીધું હતું કે 4 આવે પછી અહીંયા વચ્ચે 5 આવે તો 1 2 3 4 અને 5 અહીંયા એક આખો આવ્યો. હવે શું કીધું કે 0.06 આવેલા છે આપણે એટલે કે અહીંયા જે દરેક અંકની વચ્ચે પણ 10 10 આવેલા હોય ત્યારે એક આવે એટલે કે 0 એટલે કે 0 અને 0.1 ની વચ્ચે આવતો હોય. મેં કીધું એમ કે અહીંયા આ જે છે 10 મોટા એની અંદર પણ આવી રીતે 10 ઝીણા ઝીણા હોય ત્યારે થતું હોય ત્યારે આપણને 0.06 મળે. એટલે શું આવશે તો કે 0 અને તો અહીંયા એટલે કે 0 અને 0.1 આ જે પહેલો આંક હતો કે 0.1 0.2 0.9 સુધી થાય ત્યારે આપણને આખો એક મળે છે. તો પણ અહીંયા તો 0.06 છે એટલે કે 0 અને 0.1 ની વચ્ચે 10 કાપો હોય ને ત્યારે આપણને 0.6 મળે એટલે કે 0 અને 0.1 ની વચ્ચે આવશે. અને આપણને કીધું બીજું કઈ આપણને સંખ્યા નજીક છે એવું કઈ આપણને કીધું નથી. નહીતર નજીક કીધું તો કે 0.06 છે એ 0.1 ની વધુ નજીક આવે. બરોબર. હવે આપણે આગળનું બીજું જોઈએ તો કે બીજા બી માં શું આપણને કહે છે કે 0.45 છે એ ક્યાં આવશે તો તમે અહીંયા રીતે આપણે જુઓ 0.45 છે તો કે અહીંયા તો કે 0 પછી તો કે અહીંયા 1 આવતું બરોબર પણ અહીંયા એક આ પોઈન્ટ વાળું આવ્યું છે એટલે તમારે 0 અને પછીનું આવે છે 4 એટલે કે 0 અને આપણે 1 ની વચ્ચે 40 થી અહીંયા 100 આવતો હોય. મેં તમને શું કીધું હતું હમણાં કે અહીંયા જો આ 0 હોય એની આપણે મોટા કરીએ કે 2 3 4 પછી આ જે પાંચમો એ આપણે મોટો કર્યો હતો પછી તો કે 1 2 3 4 અને અહીંયા 1 આવ્યું. હવે આ દરેક ની વચ્ચે આપણે 10 10 આવતા હોય તો અહીંયા આવે તો આપણે આ 100 થાય એટલે કે અહીંયા તમારે આ આવ્યું કે 0.45 છે તો કે અહીંયા પણ આપણને કેટલા આવે તો કે અહીંયા 0.1 એટલે કે 0.10 થાય 0.2 0.3 0.4 અને અહીંયા 0.5 0.6 0.7 0.8 0.9 અને અહીંયા 1 આવી છે. હવે તો કે અહીંયા 0.45 છે એટલે કે 20 આપણે મેં તમને પહેલું લખીને બતાવ્યું કે પોઈન્ટ પછી તમે અહીંયા 10 છે 10 લખી શકો 100 લખી શકો 1000 લખી શકો પોઈન્ટ પછી આપણે ગમે એટલા આંકડા લખીએ તો આપણને કોઈ પણ તમારે અહીંયા આ રીતે આમ ન લખી શકાય. આપણે તમે આ પોઈન્ટની તરત આગળ શૂન્ય આપણે લખી ન શકીએ. જો તમને આપ્યા હોય કીધું હોય તો જ તમે લખી શકો નહીતર આની કિંમત અને આ બેની કિંમતમાં ઘણો ફેર પડી જાય. 0.10 કહેવાય અને 0.1 કહેવાય. 100 નો એક જ ટુકડો થયો કહેવાય અને આ 100 ના 10 ટુકડા થયા એટલે શૂન્ય તમે આગળ ના લખી શકો. તમે આ રીતે લખ્યું હોય કે 0.1 અને 0.10 આ બેયનો અર્થ તો એક જ થવાનો છે કે 0.1 આપેલો છે 0.10
એ બે વસ્તુ અર્થ એક જ છે, એટલા માટે તમે શૂન્ય પાછળ લખો ને તો ચાલશે, પણ આગળ તમારે લખી શકાય નહીં. હવે આપણે અહીંયા અસલ વાત ઉપર આવીએ કે શું આપણે કીધું છે, તો કે 0.45 ક્યાં આવે, તો કે અહીંયા આપણે જોયું તો કે આ 0.4 છે, એનો અર્થ એ કે 0.40 અને 0. અહીંયા 50, તો કે અહીંયા 0.40 અને 0.50, 0.4 લખો તો પણ ચાલે, અથવા 0.40 અને 0.50 ની વચ્ચે આવેલ છે. સી જોઈએ આપણે, તો સી માં શું કીધું કે 0.19, તો કે 0.19 એ 0.10 અને 0.2 અથવા 20 ની વચ્ચે આવેલ છે. ડી જોઈએ, તો કે ડી માં શું કીધું કે 0.66 એ 0.60 અને 0.70 ની વચ્ચે આવેલ છે. ઈ જોઈએ, તો ઈ માં શું કીધું કે 0.92 એ 0.90 અને 1 ની વચ્ચે આવેલ છે. કેવી રીતે, તો હમણાં આપણે સંખ્યા રેખા પર જોયું હતું કે 0.9 90 પર સીધો શું આવી જતો તો 1 આવી જતો તો, એટલે અહીંયા 0.90 અને 1 ની વચ્ચે આવેલ છે. એફ છેલ્લું જોઈએ આપણે, તો કે 0.57 એ 0.50 અને 0.60 ની વચ્ચે આવેલ છે.